શું છે આ રેરા? તમે રિયલ એસ્ટેટમાં ઘણી બધી જગ્યાએ વાંચ્યું અને સાંભળ્યું હશે રેરા વિશે. રેરા એટલે કે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી. આ એજન્સી સરકાર દ્વારા બનાવવામાં આવી છે, જેનાથી તમારી રિયલ એસ્ટેટની ડીલ ટ્રાન્સપરન્સી અને સેફટી વાળી બની રહે. રેરામાં રજિસ્ટર્ડ પ્રોજેક્ટ એટલે કે શું? જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ રેરામાં રજિસ્ટર્ડ થાય છે ત્યારે બિલ્ડર બધા સ્ટેપ માટે એકાઉન્ટેબલ હોય છે. એટલે કે તમારું બધું જ એમ્યુનિટીઝ હોય છે, જે ફ્લોર પ્લાન હોય છે, જે પોઝેશન ડેટ્સ હોય છે, એ બધું જ રેરા હેઠળ મોનિટર થતું હોય છે. જ્યારે તમે કોઈ બી પ્રોપર્ટીની પસંદગી કરો છો ત્યારે રેરા તમને શું કામમાં આવે છે? તમને બિલ્ડરે કઈ કમિટમેન્ટ આપ્યા છે કે તમને આ ટાઈમે પોઝેશન મળશે, અને જો પોઝેશન ડિલે થાય છે કે એમ્યુનિટીઝમાં કઈ ચેન્જ થાય છે કે બિલ્ડર તમારી જોડે ફ્રોડ કરે છે, તો તમે રેરા હેઠળ ઓફિશિયલી કમ્પ્લેન્ટ નોંધાવી શકો છો. રેરા માટે જે નંબર હોય છે તમને ક્યાંથી મળશે? જ્યારે તમે કોઈ પ્રોપર્ટી વિઝિટ કરો છો ત્યારે આ નંબર તમે બિલ્ડર જોડેથી લઈ શકો છો, અથવા તેના બ્રોશરમાં પણ આ નંબર મેન્શન હોય છે. આ નંબર તમે www.rera.gujarat.government.in પરથી પણ ચેક કરી શકો છો કે નંબર બરાબર છે કે નહીં. તો ઘર ખરીદતી વખતે હંમેશા ધ્યાન રાખો કે તમારી પ્રોપર્ટી જે છે એ રેરા રજિસ્ટર્ડ છે કે નહીં, અને આવી જ માહિતી મેળવવા માટે બ્લેકબુક રિયાલિટીને ફોલો કરવાનું ના ભૂલતા.